પાસે ભીષણ આગની ઘટના બની હતી। ઓનલાઈનનો વ્યવસાય કરતા ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી। અનેક ગોડાઉનમાં આગ લાગતા બાજુના 4 ગોડાઉન આગની ચપેટમાં આવી ગયા હતા। ગોડાઉનમાં કાપડ તેમજ પ્લાસ્ટિકનો સામાન હોવાથી આગે વિકરાળ બની હતી અને રાત્રિના સમયે ગોડાઉનમાં કોઈ ના હોવાથી સદનસીબે જાનહાનિ ટળી હતી, પરંતુ આગમાં લાખો રૂપિયાનું નુકસાન થયું છે। लगभग 13 फायर स्टेशनની 19 જેટલી ગાડીઓ ઘટના સ્થળ ઉપર બોલાવવામાં આવી હતી અને રાતના 2 વાગ્યાની આસપાસ આગને સંપૂર્ણ કાબૂમાં લેવામાં આવી હતી। સુરતના ડભોલી વિસ્તારમાં ફાયર સ્ટેશનની પાછળ આવેલ મનીષ માર્કેટ રાત્રે 11 વાગ્યાની આસપાસ આગ ભભૂકી ઉઠી હતી। પતરાના શેડમાં બનાવવામાં આવેલા ગોડાઉનમાં આગ લાગતા જોતજોતામાં આગ વિકરાળ બનતા ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો। બાદમાં 13 ફાયર સ્ટેશનની 19 જેટલી ગાડીઓ ઘટના સ્થળે બોલાવવામાં આવી હતી। ફાયર વિભાગની ટીમ મહામહેનતે રાતના 2 વાગ્યાની આસપાસ આગને કાબૂમાં લીધી હતી। આ ઘટનામાં ગોડાઉન માલિકોને લાખોનું નુકસાન થયું છે। સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નથી। સુરતના ડભોલી વિસ્તારમાં ફાયર સ્ટેશનની પાછળ જ આવેલા મનીષ માર્કેટમાં પતરાના શેડમાં અંદાજે 20 જેટલા ગોડાઉન બની દેવામાં આવ્યા હતા। આ ગોડાઉનમાં ઓનલાઈન વેપાર કરતી અલગ અલગ કંપનીઓનો માલ રાખવામાં આવ્યો હતો। ઓનલાઈન જે ગ્રાહકો માલ મંગાવતા હોય તેમનો અહીં સ્ટોક રાખવામાં આવતો હતો અને ત્યારબાદ અહીંથી સપ્લાય કરવામાં આવતું હોવાનું જાણવા મળ્યું છે। જેમાં ગત મોડી રાતે એક તરફથી 10 ગોડાઉનની લાઇનમાં આગ ભભૂકી ઉઠી હતી। ફાયર ઓફિસર M.K. ધોબીએ જણાવ્યું કે પતરાના શેડમાં આવેલા એમેઝોન સહિતની અલગ અલગ કંપનીઓના ગોડાઉન અહીં ઊભા કરવામાં આવ્યા હતા, તેમજ એક બેકરીનો મોટો ભાગ પણ અહીં જણાઈ આવ્યો હતો। આગ ખૂબ જ વધુ હોવાથી મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો। લગભગ 13 ફાયર સ્ટેશનની 19 જેટલી ગાડીઓ ઘટના સ્થળ પર બોલાવવામાં આવી હતી। ચારે તરફથી આગ પર કાબૂ મેળવવા માટે પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો। રાતના 2 વાગ્યાની આસપાસ આગને સંપૂર્ણ કાબૂમાં લેવામાં આવી હતી। હાલ આગ લાગવાનું કારણ હજી જાણવા મળ્યું નથી, પરંતુ સમગ્ર ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી।